વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાગલી ગામ નજીક કાયાવરોહણ જવાના માર્ગ પર લાસી ફાર્મ સામે રેલવેના પાટા પાસે ખુલ્લી ગૌચર જેવી જગ્યામાં ચાલતા પત્તા પાનાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે સફળ રેડ કરી હતી। આ કાર્યવાહીમાં જુગાર રમતા 14 શખ્સોને ઝડપી પાડીને કુલ ₹12,71,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સમગ્ર કાર્યવાહી બાદ આરોપીઓને કબજે કરાયેલા મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે શિનોર પોલીસને સોંપવામાં આવ્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંગત બાતમીદારની બાતમી હકીકત મળી હતી કે શિનોર તાલુકાના સાગલી ગામેથી કાયાવરોહણ તરફ જવાના માર્ગ પર લાસી ફાર્મ સામે રેલવેના પાટા પાસે આવેલી ખુલ્લી ગૌચર જેવી જગ્યામાં કેટલાક ઇસમો પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે એસએમસીની ટીમે સ્થળ પર પહોંચી અચાનક રેડ કરતા જુગાર રમતા કુલ 14 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી કુલ ₹12,71,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં ₹2,40,000ની રોકડ રકમ, 16 મોબાઈલ ફોન, 1 ટુ વ્હીલર, 2 ફોર વ્હીલર સહિત અન્ય મુદ્દામાલનો સમાવેશ થાય છે। આ સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપાયેલા 14 આરોપીઓ પકડવાના બાકી જુગાર સંચાલકો, મદદગારો, સ્થળ પરથી મળી આવેલા મોબાઈલ ફોનના ધારકો તેમજ નાસી છૂટેલા શખ્સો સામે શિનોર પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગાર અધિનિયમની કલમ 12 તથા ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 112(2) હેઠળ ગુનો નોંધાવ્યો છે। ત્યારબાદ ઝડપાયેલા તમામ આરોપીઓ તથા કબજે કરાયેલા મુદ્દામાલને આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે શિનોર પોલીસને સોંપવામાં આવ્યા છે।